આજે આપણે શીખીશું કીબોર્ડ દ્વારા કોઈ વેલ્યુ એન્ટર કરવી હોય અથવા મેમરીમાં સ્ટોર કરાવવી હોય તો તે કઈ રીતે કરી શકાય તેના માટે પ્રોગ્રામિંગ ઇન સી માં આપણે scanf ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. અહીં એક્ઝામ્પલમાં એક વેરિયેબલ આપેલ છે. વેરિયેબલનું નામ છે my number. my number વેરિયેબલ આપણે ક્રિએટ કરશું તો શું મોડિફિકેશન થશે તો કે મેમરીમાં my number my number my number my number my number વેરિયેબલ બનાવીશું તો મેમરીમાં એક લોકેશન રિઝર્વ થશે જેનું નામ રહેશે my number. ટાઈપ આપણે અહીંયા ઇન્ટીજર મેન્શન કરીએ છીએ એટલે અહીંયા જે વેલ્યુ આવશે એ ઇન્ટીજર વેલ્યુ જ આવશે ફ્રોમ ધ કીબોર્ડ, રાઈટ? એટલે કે કીબોર્ડ થી આપણે ઇન્ટીજર વેલ્યુ જ ઇનપુટ કરવી પડશે. સો આ લાઈન થી આ મોડિફિકેશન થશે મેમરીમાં. my number મેમરીનું લોકેશન રિઝર્વ થશે અને એમ્પ્ટી લોકેશન રિઝર્વ થશે. કોઈ વેલ્યુઝ અત્યારે આવી રહી નથી. વેલ્યુઝ આપણે કીબોર્ડ થી પ્રોવાઈડ કરવાના છે. હવે બીજા સેન્ટેન્સમાં આપણે શું કર્યું છે? આ સેન્ટેન્સમાં printf ફંક્શનનો યુઝ કર્યો છે. સો printf ની મદદથી આપણે શું કરી શકીએ તો કે ડબલ કોટ્સ ની અંદર જે પણ લખ્યું છે એ આપણને કન્સોલ પર જોવા મળશે. તો અહીંયા આપણને કન્સોલ પર શું જોવા મળશે તો કન્સોલ પર આપણને જોવા મળશે enter a number colon. અહીંયા સુધીનો આપણને સેન્ટેન્સ ડિસ્પ્લે થતું જોવા મળશે. \n એટલે કે આ કેરેક્ટર છે \n એ આપણને કન્સોલ પર ડિસ્પ્લે થતું જોવા મળશે નહીં. તો આ કેરેક્ટર થી શું થાય છે તો \n આ કેરેક્ટર થી કર્સર તમારું કન્સોલ પર નેક્સ્ટ લાઈનમાં જતું રહે છે. એટલે કે આપણને અહીંયા enter a number colon સુધીનું ડિસ્પ્લે થયેલું વાક્ય જોવા મળશે અને કર્સર નેક્સ્ટ લાઈનમાં બ્લિંક થતું જોવા મળશે. ત્યારબાદ ત્રીજી લાઈન પર આપણે આવીએ. ત્રીજી લાઈનમાં ત્રીજી લાઈન એક્ઝિક્યુટ થશે તો શું ફેરફાર થશે? ત્રીજી લાઈનમાં આપણને જોવા મળે છે scanf ફંક્શન. ફંક્શન કેમ કીધું આપણે? કેમ કે જો scanf
લખ્યું છે ને ત્યારબાદ આ બ્રેકેટ સ્ટાર્ટ થાય છે અને અહીંયા બ્રેકેટ એન્ડ થાય છે. સો નોર્મલી ફંક્શનને શું જોવા મળશે તો કે ફંક્શનનું નામ અને સાથે બ્રેકેટમાં કંઈક લખેલું જોવા મળશે, એટલે કે બ્રેકેટ તો જોવા મળશે જ. સો અહીં બ્રેકેટમાં શું જોવા મળે છે તો સૌથી પહેલા તમને ફોર્મેટ સ્પેસિફાયર પ્રિન્ટ થતું જોવા મળે છે. પ્રિન્ટ કેમ કે જો ડબલ કોટ્સની અંદર આપણે શું લખ્યું છે અહીંયા %d લખ્યા છે. %d બેઝિકલી શું છે? ફોર્મેટ સ્પેસિફાયર છે. સો કીબોર્ડથી જે નંબર આવવાનો છે એ કેવો આવશે એ આપણે જણાવવાનું હોય છે. મીન્સ કીબોર્ડથી કોઈ ઇન્ટીજર વેલ્યુ આવવાની છે, કોઈ ફ્લોટ વેલ્યુ આવવાની છે, ડેસિમલ પોઈન્ટ વાળી વેલ્યુ આવવાની છે, કે કોઈ કેરેક્ટર આવવાનો છે, એ આપણે જણાવવાનું હોય છે. કીબોર્ડથી શું આવશે એ જણાવવાનું હોય છે. તો એ આપણે શરૂઆતમાં જણાવતા હોય છે scanf ફંક્શનમાં. તો અહીંયા આપણે ઇન્ટીજર વેલ્યુ કીબોર્ડથી મોકલવાના છે, કીબોર્ડથી ઇન્ટીજર વેલ્યુ એન્ટર કરવાના છે. એટલા માટે ઇન્ટીજર માટે જે ફોર્મેટ સ્પેસિફાયર છે એ આપણે અહીંયા %d લખ્યો છે. ત્યારબાદ કોમા કરીને અહીંયા આપણે શું પ્રોવાઈડ કરવાનું છે તો અહીંયા આપણે કીબોર્ડથી જે વેલ્યુ એન્ટર થશે એ ક્યાં સ્ટોર થશે એ આપણે જણાવવાનું હોય છે. તો કીબોર્ડથી જે વેલ્યુ આવશે એ આપણે ક્યાં સ્ટોર કરવાના છે તો કે my number વેરિયેબલ ની અંદર જે લોકેશન આપણે રિઝર્વ કર્યું છે એ લોકેશનમાં આપણે વેલ્યુ લાવવાના છે. તો આપણે શું કરવાનું હોય છે તો કે મેમરીના કોઈ પણ લોકેશનને એડ્રેસ હોય છે. મેં હેક્સ વેલ્યુમાં એડ્રેસ લખું તો xxxx ની જગ્યા પર કંઈક હેક્સ વેલ્યુ હશે અને અહીંયા લાસ્ટમાં હું હેક્સ માટે હેક્સ ઇન્ડિકેટ કરી દઉં છું. તો આપણે અહીંયા શું પ્રોવાઈડ કરવાનું હોય છે તો અહીંયા આપણે વેલ્યુ કીબોર્ડથી આવી રહી છે, એટલે કે વેલ્યુ બહારથી આવી રહી છે. તો એના માટે અહીંયા આપણે એડ્રેસ પ્રોવાઈડ કરવાનું હોય છે. શું પ્રોવાઈડ કરવાનું હોય છે? એડ્રેસ. એટલે કે આ વેલ્યુ. તો આ વેલ્યુ xxxx હેક્સ એટલે કે અહીંયા કંઈક હેક્સ વેલ્યુ હોવાની છે જે આપણે અહીં લખી શકતા નથી, પરંતુ કમ્પાઇલરને ખ્યાલ હોય છે. સો આપણે શું પ્રોવાઈડ કરવાનું હોય છે તો આપણે આ વેરિયેબલનું નામ અને એની આગળ આ ઓપરેટર આપણે લખવાનું હોય છે, એમ્પરસેન્ડ ઓપરેટર. તો આ જે કલેક્ટિવ વાક્ય આપણે જે અંડરલાઈન હું કરું છું એ વાક્ય શું કહેવાશે? એડ્રેસ પ્રોવાઈડ કર્યું, ખરેખર એડ્રેસ કહેવાશે. સો આ એડ્રેસ પ્રોવાઈડ કરવા માટે આપણે વેરિયેબલનું નામ અને એની આગળ આ ઓપરેટર લખવાનો છે. આપણે અહીંયા એડ્રેસ પ્રોવાઈડ કરવાનું છે. ઓકે. સો કીબોર્ડથી જે ઇન્ટીજર વેલ્યુ એન્ટર થશે એ વેલ્યુ કન્સોલ પર ડિસ્પ્લે થતી જોવા મળશે અને જેવું આપણે એન્ટર પ્રેસ કરશું કે એ વેલ્યુ my number વેરિયેબલ એટલે કે લોકેશનના અંડર તમને સ્ટોર થતી જોવા મળશે. સો આ સ્ટેટમેન્ટના એન્ડમાં આ સ્ટેટમેન્ટ વેલ્યુ એન્ટર કર્યા પછી કીબોર્ડ પર આપણે એન્ટર પ્રેસ કરશું તો અહીંયા તમને જે પણ વેલ્યુ એન્ટર કરશું એ સ્ટોર થતી જોવા મળશે. ત્યાર પછી લાસ્ટ સ્ટેટમેન્ટ છે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ. આપણને ખ્યાલ છે કે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટથી ડબલ કોટની ઇનસાઇડ
printf ફંક્શનની અંદર બ્રેકેટની અંદર ડબલ કોટની ઇનસાઇડ જે પણ લખ્યું છે આપણે જે પણ લખીએ છે એ પ્રિન્ટ થતું જોવા મળે છે, ડિસ્પ્લે થતું જોવા મળે છે. પ્રિન્ટ મતલબ ડિસ્પ્લે થતું જોવા મળશે કન્સોલ પર. સો અહીંયા તમને શું જોવા મળશે? યોર નંબર ઇઝ કોલન. અહીંયા સુધી તમને ડિસ્પ્લે થતું જોવા મળશે. %d તમને ડિસ્પ્લે થતું જોવા મળશે નહીં. કેમ? કેમ કે %d શું છે? ફોર્મેટ સ્પેસિફાયર છે. એટલે કે અહીંયા શું પ્રિન્ટ થશે, શું ડિસ્પ્લે થશે એ આપણે ફોર્મેટ સ્પેસિફાયરની મદદથી જણાવીએ છીએ. સો અહીંયા શું ડિસ્પ્લે થશે? %d મીન્સ ઇન્ટીજર ડિસ્પ્લે થશે. તો ઇન્ટીજર ક્યાંથી? તો ઇન્ટીજર ક્યાંથી એ આપણે કોમા કરીને પ્રોવાઈડ કરેલ છે. કોમા કર્યા પછી આપણે ઇન્ટીજર ક્યાં છે એ જગ્યા આપણે અહીંયા બતાવવાની છે. એટલે કે લોકેશનનું નામ તમારે પ્રોવાઈડ કરવું પડશે. સો આપણી પાસે મેમરીમાં એક લોકેશન છે માય નંબર અને એના અંડરમાં કોઈ વેલ્યુ સ્ટોર્ડ છે. સો એ વેલ્યુ ઇન્ટીજર છે. અહીંયા ઇન્ટીજર વેલ્યુ સ્ટોર્ડ છે. એટલે ઇન્ટીજર વેલ્યુ તમને ડિસ્પ્લે થતી જોવા મળશે. અને આ રીતે આ પ્રોગ્રામ પૂર્ણ થશે. થેન્ક યુ.